નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. લાસ્ટ લેક્ચરમાં આપણે નિલ્સ બોહરના નમૂના આધારિત દાખલાઓ ગણેલા. હજી પણ એના થોડાક દાખલાઓની સ્વાધ્યાયમાં આપણે પ્રેક્ટિસ કરીએ છીએ. તમે વર્કશીટ પણ સોલ્વ કરી હશે એટલે તમારા કન્સેપ્ટ બરાબર ક્લિયર થઈ ગયા છે. છતાં પણ થોડાક એવા દાખલાઓ આપણે અહીંયા સોલ્વ કરવાનો ફરીથી પ્રયત્ન કરીએ. ક્લિયર? ચાલો, સવાલ એવો છે સ્વાધ્યાયનો કે પરમાણ્વીય હાઇડ્રોજન શું આપેલું છે વિદ્યાર્થી મિત્રો? પરમાણ્વીય હાઇડ્રોજન, બરાબર, અને એની બામર શ્રેણી, અને બામર શ્રેણીના સૌથી લાંબા સંક્રમણ માટેની તરંગ સંખ્યા ગણો. લાંબા સંક્રમણ માટેની તરંગ સંખ્યા તમારે શોધવી હોય તો તમારે લાંબામાં લાંબી તરંગ લંબાઈ શોધવી પડે, બરાબર. તો પછી અહીંયા હું એમ લખું છું કે બામર શ્રેણીની તમને મહત્તમ તરંગ લંબાઈ કયા કૂદકા ત્યારે મહત્તમ તરંગ લંબાઈ મળે અને ન્યૂનતમ આવૃત્તિ મળે. હવે તમે ડાયરેક્ટ સીધું તરંગ સંખ્યાનું સૂત્ર વાપરીને પણ કેલ્ક્યુલેશન કરી શકો. તો તરંગ સંખ્યાનું સૂત્ર આપણી પાસે છે વી બાર ઇઝ ઇક્વલ ટુ 109,677 ગુણ્યા ઝેડ સ્ક્વેર કૌંસમાં 1/n1² માઇનસ 1/n2². ઝેડ બરાબર હાઇડ્રોજન છે એટલે પરમાણુ ક્રમાંક 1 થાય, અને આ જવાબ તમને ખ્યાલ હશે સેન્ટીમીટર -1 હોય. તો 109,677 ઝેડ બરાબર 1² 1. ચાલો, હવે અહીંયા લખું છું 2² 4 અને 3² 9. ક્લિયર? ચાલો, હવે લસા લઈ લઈએ. તો 109,677 કૌંસમાં લસા થશે 36, બરાબર. ઉપર 5 વડે ગુણવા પડે અને અહીંયા 4 વડે ગુણવા પડે. તો વી બાર ઇઝ ઇક્વલ ટુ, બરાબર, 1 મિનિટ ભૂલ થઈ ગઈ વિદ્યાર્થી મિત્રો, બરાબર. ચાલો, અહીંયા 4 છે, 9 વડે ગુણવા પડે તો 36 થાય, અને 9 છે 4 વડે ગુણવા પડે. ક્લિયર? તો વી બાર ઇઝ ઇક્વલ ટુ 109,677 ગુણ્યા 5 ભાગ્યા શું આવશે? 36. તો વી બાર ઇઝ ઇક્વલ ટુ આપણે કેલ્ક્યુલેશન કરીએ તો કેલ્ક્યુલેશનમાં 109,677 ગુણ્યા 5 છે, બરાબર, અને ભાગ્યા 36 છે, એટલે જવાબ આવશે 15,232.91. બરાબર ને? ઓકે, તો લખાય 15,232. તો પછી શું કરવું પડે? તો એના માટે એક કામ કરીએ. વી બાર ઇઝ ઇક્વલ ટુ, ચાલો 1, 2, 3 ને 4 પોઈન્ટ આ બાજુ ખસી જાઓ તો 1.5232 ગુણ્યા 10⁴ સેન્ટીમીટર -1 આવ્યું. હવે આને મીટરમાં ફેરવવું તો સેન્ટીમીટર -1 છે ને, તો નીચે લઈ લ્યો તો સેન્ટીમીટર થઈ જાય. -1 કાઢવા હોય તો નીચે લઈ લ્યો, અને નીચે સેન્ટીમીટર છે તો 1 સેન્ટીમીટર બરાબર 10⁻²² થાય. તો વી બાર ઇઝ ઇક્વલ ટુ 1.5232 ગુણ્યા 10⁴ છેદમાં 10⁻²². -2 ને ઉપર જવા દો એટલે +2 થઈ જશે, બરાબર. એટલે વી બાર ઇઝ ઇક્વલ ટુ 1.5232 ગુણ્યા 10⁴ હતી ને બીજી 2 આવી એટલે 6. તો આ જવાબ તમારો આવ્યો મીટર -1માં. ક્લિયર ને? તો આ તમારો આન્સર ટેક્સ્ટબુકની અંદર શું કરેલો છે? આપેલો છે. હવે આ દાખલો જો તમારે બોર્ડમાં ગણવાનો થાય, JEEમાં, તો એક બીજી રીત વાપરજો, કેમ કે કેલ્ક્યુલેશન બહુ લાંબી થઈ જશે ને, બરાબર. તો મેં તમને એક લેમ્બડાનું સૂત્ર આપેલું યાદ હોય તો 912 કૌંસમાં ઝેડ સ્ક્વેર 1/n1² માઇનસ 1/n2². બટ આ જવાબ મેં કીધેલું એંગસ્ટ્રોમમાં આવશે. ચાલો, બધી કિંમત મૂકો. 912 છેદમાં ઝેડનો વર્ગ એટલે 1²
લસા લઈ લઈએ એટલે 5/છેદમાં શું આવશે 36 બધું કરીને ડાયરેક્ટ લખ્યું. ઓકે, તો લેમડા ઇઝ ઇક્વલ ટુ 912 ગુણ્યા 36 ભાગ્યા આપણી પાસે બરાબર. લેમડા ઇઝ ઇક્વલ ટુ આપણે કન્ફર્મ કરી લઈએ, બરાબર, સમજો વ્યવસ્થિત રીતે, બરાબર. 912 ગુણ્યા બરાબર 36 ભાગ્યા કેટલા આવશે 5, બરાબર. તો 65 66 પોઈન્ટ શું આવ્યા 4, તો 65 66.4 એંગસ્ટ્રોમ. અને મીટરમાં ફેરવી દઈએ 65 66.4 ગુણ્યા 10⁻10 મીટર. લેમડા મળી ગયું, બરાબર. હવે શું કરો, વી બાર ઇઝ ઇક્વલ ટુ 1 લેમડા, બરાબર. તો ચાલો 1/65 66.4 ગુણ્યા 10⁻10 ઉપર જાય તો -10 1 ભાગ્યા 65 66.4 કરો તો 1 ભાગ્યા 65 66.4 તો 0.0001522, બરાબર. એટલે 0.0001522 15 જ લખીએ આપણે, બરાબર. અને 1 2 3 ને 4 પોઈન્ટ ખસી જઈએ તો 1.5 ગુણ્યા 10⁶ શું આવશે મીટર -1, બરાબર. એટલે બે આન્સર કેવા થઈ જશે ઇઝી, બરાબર. પણ મને બીજી ગણતરી થોડી ઇઝી લાગે છે, બરાબર. તો આવો એક દાખલો તમારે ખાસ મગજમાં રાખવાનો. ઓકે, ચાલો નેક્સ્ટ જોઈએ. હજી એક છે કે હાઇડ્રોજન પરમાણુની બોહર કક્ષા 1માંથી બોહર કક્ષામાંથી 5માં એટલે 1માંથી 5માં જવાનું છે. જવા માટે કેટલા જૂલ ઉર્જાની જરૂર પડશે? લઈએ, બરાબર ને. ચાલો આપણો દાખલો સૂત્ર છે જ તમને ખ્યાલ છે જૂલમાં. ડેલ્ટા ઈ ઇઝ ઇક્વલ ટુ 2.18 ગુણ્યા 10⁻18 z² કૌંસમાં 1/n1² -1/n2² જૂલ પ્રતિ પરમાણુ, બરાબર ને. ચાલો હવે આપણે કેલ્ક્યુલેશન સ્ટાર્ટ કરીએ. તો 2.18 ગુણ્યા 10⁻18 z એટલે 1 જ, બરાબર. ચાલો 1² 1, 5² 25. ચાલો લસા લઈ લઈએ. તો 2.18 10⁻18 લસામાં 25 જ આવશે. તો 1 ને કેટલા વડે ગુણો તો 25 થાય, તો 25 ઉપર ગુણવાના અને -1. તો આપણો જવાબ આવશે 2.18 ગુણ્યા 10⁻18. 25માંથી 1 બાદ કરો તો 24 અને એના છેદમાં 25. ક્લિયર? ઓકે, ચાલો હવે કેલ્ક્યુલેશન કરીએ આપણે, બરાબર. કેલ્ક્યુલેશન કરીએ આપણે તો ખ્યાલ આવશે આપણને કેવું આવશે. તો 2.18 ગુણ્યા 24 ભાગ્યા 25 તો જવાબ આવ્યો 2.09 ગુણ્યા 10⁻18, બરાબર. અને આ જવાબ શેમાં આવે વિદ્યાર્થી મિત્રો? જૂલમાં. તો ડેલ્ટા ઈ બરાબર આટલો જવાબ આવ્યો, બરાબર છે. ચાલો હજી થોડા આગળ વધીએ, બરાબર. શું છે હવે? એવું કીધું છે કે 1માંથી 5માં અને ધરા 5માંથી 1માં આવે તો જવાબ આટલો જ આવે, પણ ઉર્જાનું શું કરે? ઉત્સર્જન. એટલે પ્લસનું માઇનસ થઈ જાય, પણ ચિહ્નને આપણે ધ્યાનમાં લેતા નથી. એટલે હું અહીંયા આમ લખું છું, બરાબર. ધ્યાન આપજો કે જો ઇલેક્ટ્રોન 5માંથી 1માં પાછો ફરે ત્યારે 2.09 ગુણ્યા 10⁻18 જૂલ જેટલી ઉર્જા ઉત્સર્જિત કરે છે. શું કરે છે? ઉત્સર્જિત કરે છે.
એટલે ડેલ્ટા ઈ ઇઝ ઇક્વલ ટુ -2.09 ગુણ્યા 10⁻18 જૂલ. ચિહ્ન આપણે ધ્યાનમાં લેતા નથી. ચાલો, ક્લિયર? બરાબર છે? ઓકે. એટલે એ એક બાબત દરેક વિદ્યાર્થીઓ ખાસ મગજમાં શું કરે, ધ્યાનમાં રાખે. ક્લિયર? ચાલો, હવે શું પૂછ્યું છે? તો ત્યારે પ્રકાશની તરંગ લંબાઈ કેટલી? તો લેમડા શોધવાના છે. શું શોધવાનું છે? લેમડા. બરાબર. તો લેમડા શોધવું હોય તો આપણી પાસે ડેલ્ટા ઈ છે જ. તો ડેલ્ટા ઈ ઇઝ ઇક્વલ ટુ HC બાય લેમડા. તો લેમડા ઇઝ ઇક્વલ ટુ HCની કિંમત મેં તમને યાદ રખાવેલી 19.87 10⁻26 ગુણાકાર Hનો અને Cનો. ડેલ્ટા ઈની કિંમત 2.09 10⁻18. ચાલો, +18 ઉપર જાય તો -18 થાય. તો -26, બરાબર, -26. સોરી વિદ્યાર્થી મિત્રો, એક ભૂલ થઈ ગઈ છે આપણાથી. અહીંયા -18 આવશે. સૂત્ર લખવા ચાલો, -18 ઉપર જાય તો શું થાય? +18. બરાબર. અને -26 વત્તા +18 એટલે આપણો જવાબ થાય, બરાબર, 2 અને બીજા 6 એટલે ટોટલ કેટલા થઈ જશે? 8. તો -8. આ જવાબ હેમાં આવવાનો? મીટરમાં. ચાલો, 19.87 ભાગ્યા 2.09 કરીએ આપણે. તો 19.87 ભાગ્યા 2.09 તો 9.50 આવશે. 9.5071. ચાલો, શું આવ્યું? 9.5071. ક્લિયર? ઓકે. ચાલો, હવે શું કરીએ? બરાબર, આને 2 પોઈન્ટમાં ફેરવી દઈએ. 950.71 10⁻10 મીટર થાય. -10 કાઢી નાખો એટલે એપ્રોક્સિમેટલી 950 એંગસ્ટ્રોમ. આ તમારો કરેક્ટ આન્સર આવ્યો. નેનોમીટરમાંય પૂછે અને મીટરમાંય પૂછે. બરાબર. એટલે થોડું ધ્યાન રાખવાનું વ્યવસ્થિત રીતે કે કયો જવાબ કેવી રીતના આવે છે. બરાબર. એટલે 2.18મો દાખલો છે. એ 2.18માં આપણા દાખલાનો જે આન્સર છે, એ આન્સર 950 એંગસ્ટ્રોમ છે. 49 સમથિંગ આપેલો છે. બરાબર. તો 49 સમથિંગ ચાલે. બરાબર. ચાલો, ક્લિયર? ટેક્સ્ટબુકમાં તો 950 એંગસ્ટ્રોમ જ છે. સમજ પડી ગઈ? ઘણા વિદ્યાર્થીઓને પ્રશ્ન થશે કે સર, આ ધરાવસ્થામાં ઇલેક્ટ્રોનની ઉર્જા આટલી આપી છે તો અર્ગમાં કેમ છે? કંઈ જરૂર નથી. અહીંયા જૂલમાં પૂછ્યું છે ને, તો જૂલમાં જ શોધો ને. બરાબર. એની કોઈ કેલ્ક્યુલેશનની જરૂરિયાત નથી. બરાબર છે? ઓકે. ચાલો, હવે 2.19મો દાખલો જોઈએ આપણે. બરાબર. આમાં પણ તમને થોડુંક હેરાન કરવા માટે આપેલું છે. બરાબર. તો જોઈએ કેવી રીતે. સૂત્ર છે n બરાબર 2 કક્ષામાંથી ઇલેક્ટ્રોનને સંપૂર્ણપણે દૂર કરવાનો છે. 2 માંથી સંપૂર્ણપણે દૂર કરવાનો હોય, 2 માંથી સંપૂર્ણપણે શું કરવાનો હોય? દૂર કરવાનો હોય. બરાબર. તો એને બાઇન્ડિંગ એનર્જી કહેવાય. મેં કીધેલું ખબર તમને? 1 માંથી સંપૂર્ણપણે દૂર કરવું હોય તો આયનીકરણ ઉર્જા, અને n માંથી દૂર કરવું હોય તો બાઇન્ડિંગ ઉર્જા. તો બાઇન્ડિંગ ઉર્જાનું સૂત્ર તમને ખબર જ છે, +13.6 ગુણ્યા Z²/n² એવું કીધેલું. પણ આપણે એ રીતે મેં તમને ના પાડી હતી ને, એ રીતે આપણે નથી કરવું. બરાબર. તો આપણે લખવાનું સંક્રમણ કયું છે? બરાબર. તો કે 2 માંથી ઇન્ફિનિટી. બરાબર. તો કેટલી ઉર્જાની જરૂર પડે? તો પહેલાં આપણે દરેક વિદ્યાર્થીઓ ઉર્જા શોધી નાખીએ, જૂલમાં શોધી નાખીએ. બને ત્યાં સુધી ગુજરાત બોર્ડમાં પૂછ્યું હોય ને દાખલા સ્વરૂપે, તો જૂલમાં જ શોધવું. તો ડેલ્ટા ઈ ઇઝ ઇક્વલ ટુ આપણું જે સૂત્ર છે, બરાબર, એ 13.6ના સંદર્ભમાં પણ આવે. બરાબર. કેના સંદર્ભમાં? 13.6ના સંદર્ભમાં પણ તમે એ સૂત્ર શું કરી શકો? લખી શકો. પણ મેં તમને એવું કીધેલું ને કે 13.6 કરતાં આપણી પાસે 2.18 ગુણ્યા 10⁻18 જૂલ. 10 કેટલી? 18 જૂલ. બરાબર. અને ગુણ્યા શું હતું? Z². કૌંસમાં 1/n1² માઇનસ 1/n2². બરાબર. આ આપણું સૂત્ર હતું.
દરેક વિદ્યાર્થીઓને સૂત્ર આવડતા હોવા જરૂરી છે, બરાબર. એટલે આ દરેક વિદ્યાર્થીઓ આ બાબતની ખાસ ધ્યાન રાખે. સૂત્ર નહીં આવડતું હોય તો કંઈ નહીં થાય. ચાલો હવે શું કરવાનું, 2.18 ગુણ્યા 10⁻18 તો હવે 2.18 ભાગ્યા 4 કરવાના છે. તો 2.18 ભાગ્યા 2 વર્ગ 4 એટલે 0.545, બરાબર. તો શું આવશે, 0.545 ગુણ્યા 10⁻18 જૂલ, બરાબર ને. 1 પોઈન્ટ ખસી જઈએ તો 5.45 ગુણ્યા 10⁻19 જૂલ. તો આ મળી ગયો આપણને ડેલ્ટા ઈ મળી ગયો. શું મળી ગયો વિદ્યાર્થી મિત્રો, ડેલ્ટા ઈ. હવે કીધું છે આ સંક્રમણ કરવા માટે સૌથી લાંબી તરંગ લંબાઈ સેન્ટીમીટરમાં શોધો, એટલે 2 થી ઇન્ફિનિટીની તરંગ લંબાઈ શોધવાની. તો ડેલ્ટા ઈ પરથી એ તરંગ લંબાઈ શોધાઈ જાય ને, બરાબર. અને જો તમારે તરંગ લંબાઈ સેન્ટીમીટરમાં આ સૂત્રથી ન શોધવી હોય તો પેલું લેમડાવાળું મેં 912 વાળું સૂત્ર આપ્યું છે એ રીતે કરો. જે રીતે કેલ્ક્યુલેશન કરવી હોય એ રીતે થાય, બરાબર. કોઈ ચિંતા નથી. તો ડેલ્ટા ઈ ઇઝ ઇક્વલ ટુ HC બાય લેમડા છે. લેમડાને સૂત્રનો કરતા બનાવવું તો HCની કિંમત 19.87 ગુણ્યા 10⁻26. ડેલ્ટા ઈ નીચે લઈ લો તો ડેલ્ટા ઈ છે 5.45 ગુણ્યા 10⁻19. ચાલો -26 વત્તા +19 એટલે 10⁻7 થશે, બરાબર. ચાલો આને 6 એટલે 3 સમથિંગ જવાબ આવવો જોઈએ, બરાબર. ચાલો તો શું કરીએ આપણે કેલ્ક્યુલેશનમાં, 19.87 ભાગ્યા 5.45, ઓકે, 3.64 જવાબ આવ્યો. તો 3.64 ગુણ્યા 10⁻7, પાછળ હજી એક 5 હતા, ક્લિયર. ચાલો હવે શું કરીએ કે આ જવાબ હેમ 100 વડે શું કરવા પડે, ગુણવા પડે. તો 100 વડે ગુણી દઉં તો 10⁻2 થઈ જાય ને. તો 3.645 ગુણ્યા -7 વત્તા 2 એટલે માઇનસ કેટલા આવી જશે, 5, બરાબર ને. તો આ તમારો જવાબ તરંગ લંબાઈ શેમાં આવી ગયો, મીટરમાં, બરાબર. આ તરંગ લંબાઈ મીટરમાં. તમે નેનોમીટરમાં પણ જવાબ શું કરી શકો, શોધી શકો. જે ઇંગ્લિશની જે NCERT બુક છે ને વિદ્યાર્થી મિત્રો, એમાં જવાબ એંગસ્ટ્રોમમાં આપેલો છે, એંગસ્ટ્રોમમાં. તો 3645 એંગસ્ટ્રોમ થશે, થાય ને. ગુણ્યા 10⁻10 થઈ જાય, પછી 10⁻10 નિકાલી દેજો એટલે જવાબમાં શું આવી જશે, એંગસ્ટ્રોમ. ક્લિયર. તો આપણને સેન્ટીમીટરમાં પૂછ્યું છે તો આપણે સેન્ટીમીટરમાં એની કેલ્ક્યુલેશન કરી, બરાબર વિદ્યાર્થી મિત્રો. એકદમ ઇઝી દાખલા છે. ચાલો હવે આગળ જોઈએ. આ 33મો દાખલો છે ને એ JEEની અંદર બહુ બધી વાર પૂછાયેલો છે. એટલે આ ટાઈપના દાખલા વેરી મોસ્ટ IMP. ક્લિયર, ડેન્જર નથી, એકદમ ઇઝી છે. ચાલો જોઈએ શું છે. હાઇડ્રોજન વર્ણપટનું કયું સંક્રમણ શોધવાનું છે. અત્યાર સુધી સંક્રમણ આપી દેતા હતા. એ હિલિયમ વર્ણપટના બામર સંક્રમણ 4 થી 2 જેટલી તરંગ લંબાઈ ધરાવે છે. એટલે એને શું કીધું છે કે હાઇડ્રોજન વર્ણપટના જે સંક્રમણ આવે એ સંક્રમણની તરંગ લંબાઈ ઇઝ ઇક્વલ ટુ He+ વર્ણપટના સંક્રમણની તરંગ લંબાઈને સમાન હોય એવું એણે રકમમાં કીધું છે. આપણે પહેલાં આ He+ વર્ણપટના સંક્રમણની તરંગ લંબાઈ શોધીએ, બરાબર. હું તમને એક સ્મોલ ટ્રીક બતાવું છું, નકર તમને છે ને થોડુંક આ મોસ્ટ ઓફલી જ્યારે છે ને બોર્ડમાં JEE નીટમાં સવાલ પૂછાણો ને ત્યારે ઓપ્શન કરવા પડે. તમારે આની તરંગ લંબાઈ શોધી લેવાની, He+ની તરંગ લંબાઈ 1/λ વાળું સૂત્ર મૂકીને શોધી નાખો અને પછી ટ્રાય એન્ડ એરર કરો. ઓપ્શન એમાં મૂકો હાઇડ્રોજન વર્ણપટ આના જેટલી તરંગ લંબાઈ આવે તો એ સાચો, નકર B ટ્રાય કરો, C ટ્રાય કરો, D ટ્રાય કરો. પણ એ છે ને બહુ લાંબુ થઈ જાય, એમાં સમય બહુ બગડે. તો
તો હવે તમને હું એક શોર્ટ ટ્રીક બતાવું. પહેલાં હિલિયમ પ્લસના વર્ણપટની તરંગ લંબાઈ તો લખું He પ્લસ વર્ણપટના n બરાબર 4 થી n બરાબર 2 માટે ચાલો સૂત્ર શું છે 1/λ ઇઝ ઇક્વલ ટુ 109,677 ઝેડ સ્ક્વેર કૌંસમાં 1/n1 વર્ગ માઇનસ 1/n2 વર્ગ અને આ જવાબ સેન્ટીમીટર માઇનસ 1માં આવે. ચાલો આપણે એનું કંઈ કામ પણ નથી તો 1/λ ઇઝ ઇક્વલ ટુ 109,677. ચાલો હિલિયમ છે એટલે 2 વર્ગ 4. ચાલો નીચે 1 વર્ગ 1 બરાબર. આમ સોરી આપણને 4 થી 2 કીધું છે ને તો તમે અહીંયા 2 મૂકો તો 2 વર્ગ 4 એટલે જવાબ શું માઇનસ ન આવે એટલે ખોટું તમારે ચિહ્નને અવગણવું નહીં. અને 4 વર્ગ કેટલો છે 16. ચાલો ક્લિયર. આ 4 ને ખાલી અંદર ગુણી દો 109 ને એમને રહેવા દો તો 1/λ 109,677 એટલે 1/છેદમાં કેટલું આવ્યું 4. ચાલો આને ઇક્વેશન નંબર 1 આપી દો. આનું કેલ્ક્યુલેશન તમે નહીં કરતા, આનું કેલ્ક્યુલેશન કરવાની જરૂર નથી. સમજ પડી? શું કામ હું સમજાવું. ચાલો હવે શું કીધું છે હાઇડ્રોજન વર્ણપટના સંક્રમણની તરંગ લંબાઈ. ચાલો એના n1 અને n2 તમને શોધવાના કીધા છે તો પહેલાં સૂત્ર લખો કે હાઇડ્રોજન વર્ણપટ માટે 1/λ ઇઝ ઇક્વલ ટુ 109,677 ઝેડ સ્ક્વેર એટલે 1 વર્ગ 1 કૌંસમાં 1/n1 વર્ગ માઇનસ 1/n2 વર્ગ. ચાલો આ બે શોધવાના છે. ક્લિયર. હવે તમે શું કરો આ ઇક્વેશન નંબર 2 છે. હવે ઇક્વેશન નંબર 1 અને ઇક્વેશન નંબર 2 ને કમ્પેર કરો. કમ્પેર એટલા માટે કરું કારણ કે મેં શરૂઆતમાં લખ્યું છે કે બંનેની તરંગ લંબાઈ સમાન છે. બરાબર. તો અહીંયા આપણે લખીએ કે He પ્લસ વર્ણપટ માટે શું આવેલું સૂત્ર 1/λ ઇઝ ઇક્વલ ટુ 109,677. મેં ખબર ઓલો 4 હતા એ અંદર એટલે જ ગુણી દીધા હતા. 1 માઇનસ 1/છેદમાં શું આવશે 4. આ આપણું ઇક્વેશન નંબર શું હતું 1 હતું ને. આ ઇક્વેશન નંબર 1 બેને કમ્પેર કરો. આ બંને તો હરખા જ છે. 109,677 અહીંયા પણ 109,677. તો વિદ્યાર્થી મિત્રો સમીકરણ 1 અને 2 કમ્પેર કર્યા. આ બે હરખા ને આ બે હરખા તો n1 વર્ગ ઇઝ ઇક્વલ ટુ 1 એટલે n1 ઇઝ ઇક્વલ ટુ શું મળી ગયું 1. ચાલો n1 ઇઝ ઇક્વલ ટુ શું મળી ગયું વિદ્યાર્થી મિત્રો 1. ક્લિયર ને. ચાલો હજી આગળ વધી -1/n2 વર્ગ -1/4 એટલે 2 પ્લસ થઈ જાય એટલે 1/n2 વર્ગ ઇઝ ઇક્વલ ટુ 1/4 થાય. બરાબર ને. તો n2 વર્ગ ઇઝ ઇક્વલ ટુ 4 થાય. તો n2 બરાબર કેટલા થાય 2 થાય. બરાબર ને. તો પછી અહીંયા શું લખાય કે હાઇડ્રોજન વર્ણપટ માટે સંક્રમણ 1 થી 2 હોય છે. કેવું હોય છે 1 થી 2 હોય છે. સમજ પડી મારી વાત દરેક વિદ્યાર્થી મિત્રોને? આ કમ્પેરિઝન કરી લેવાની પણ ધ્યાન રાખજો ઝેડ અંદર ગુણી દેવાનો કેમ કે નકર કમ્પેરિઝન કરવામાં તકલીફ પડશે. બરાબર. તો આ મોસ્ટ આઈએમપી દાખલો છે. ક્યારેક આવૃત્તિના સંદર્ભમાં આપે વિદ્યાર્થી મિત્રો આવૃત્તિના સંદર્ભમાં તો પછી મ્યુનું સૂત્ર વાપરવાનું 3.29 વાળું જે સૂત્ર હતું ને એ સૂત્ર તમે વાપરી શકો. ક્લિયર. બહુ મસ્ત દાખલા છે. હવે પછીની વર્કશીટમાં બહુ બધા આગ્રહ દાખલાઓ મૂકીશ. બરાબર. એટલે વારંવાર વિડીયો જોજો. ચાલો હવે 2.34 દાખલો. ચાલો શું છે 34 દાખલો આપણે જોઈએ કે પ્રક્રિયા માટે
જરૂરી ઉર્જાની ગણતરી કરો. ચાલો આ પ્રક્રિયામાં જો ઇલેક્ટ્રોન ગુમાવ્યો છે, અને મેં તમને થિયરી વખતે પણ કીધેલું, લાસ્ટ બુધવારના વિડીયોમાં જ્યારે સમજાવ્યું ત્યારે શું કીધેલું, મંગળવારના વિડીયોમાં, કે માંથી He+2 + 1 ઇલેક્ટ્રોન આ આયનીકરણ પ્રક્રિયા છે. આયનીકરણ પ્રક્રિયા છે માટે આયનીકરણ ઉર્જા શોધવાની કીધી છે. આયનીકરણ ઉર્જા = શોધવાનું. બરાબર. ચાલો હવે રકમ પહેલાં વાંચી લ્યો. તમને કાંઈ સંક્રમણ કીધું છે એણે? તો ક્યાંય નથી કીધું. નીચે હાઇડ્રોજનની ધરાવસ્થામાં આયનીકરણ ઉર્જા આપી છે, હેરાન કરવા માટે આપી છે મારા મત અનુસાર. બરાબર. તો પછી જ્યારે આયનીકરણ ઉર્જા પૂછી હોય ત્યારે સંક્રમણ મેં તમને કીધેલું યાદ કરો કે એકમાંથી ઇન્ફિનિટિવ કીધેલું ને, એકમાંથી શું આવશે? ઇન્ફિનિટિવ. બરાબર. અને મેં તમને એમ પણ કીધું હતું, જો પહેલાં રકમમાં આપ્યું હોય કે 2માંથી ઇન્ફિનિટિવ તો પહેલાં એ મૂકવાનું, પણ નથી આપ્યું તો 1માંથી ઇન્ફિનિટિવ. ચાલો He+ છે તો He+ માટે Z કેટલા થાય? તો કે 2. ચાલો હવે સૂત્ર આપણે વાપરવાનું જ છે. તો ΔE = 2.18 ગુણ્યા 10⁻18 Z² એટલે 2 નો વર્ગ 4 અને 1/n1 એટલે 1 વર્ગ 1 ઇન્ફિનિટિવ 0. તો ΔE = 2.18 ગુણ્યા 10 4 ગુણ્યા 10⁻ કેટલી આવશે? 18. ચાલો 4 દુ 8 સમથિંગ જવાબ આવે તો 2.18 ગુણ્યા આપણે કેટલા કરી દઈએ? 4. તો 2.18 ગુણ્યા 4 કર્યા તો 8.72. તો 8.72 ગુણ્યા 10⁻18 જૂલ. બરાબર. બહુ એટલે બહુ હાર્ડ પડે તમને. ક્લિયર? એટલે મારી તમને એક નમ્ર વિનંતી છે કે દાખલો આ રીતે જ હેન્ડલ કરવાનો. સમજ પડી ગઈ? તો આ 2.34મો દાખલો. મારી દ્રષ્ટિએ આ દાખલો પણ મોસ્ટ IMP છે. બરાબર. અહીંયા તમને કોઈ બીજું તત્વ આપી દે, ખાસ કરીને લિથિયમ પ્લસ આપી દે, Li+2 આપી દે. ક્લિયર? ઓકે, કમ્પ્લીટ. તો આ એક 2.34મો દાખલો. ચાલો અને હવે 2.50મો દાખલો. 50મો દાખલો થોડો અઘરો દાખલો છે. બરાબર. પણ એ પણ મોસ્ટ IMP દાખલો છે. પણ આના દાખલામાં છે ને કેલ્ક્યુલેશન બહુ મોટો ભાગ ભજવે છે. કેવી રીતે સમજાવું તમને. જો સૌથી લાંબી તરંગ લંબાઈ ડબલ અવશોષણ કરે 2 પ્રકારનું, 589 અને 589.6 નેનોમીટર પર અવલોકિત થાય છે. તમને વિદ્યાર્થી મિત્રો આ લોકોએ 2 તરંગ લંબાઈ આપી છે. 589 નેનોમીટર 10⁻9 મીટર. λ2 બરાબર 589.6 10⁻9. પહેલાં દરેક સંક્રાંતિની આવૃત્તિ ગણો. તો તમને આ તો પહેલું સ્ટેપ તો આવડી જાય. μ1 બરાબર C/λ1. C એટલે 3 ગુણ્યા 10⁸. λ1 એટલે 589 ગુણ્યા 10⁻9. -9 ઉપર જવા દો તો +9 એટલે 10⁻17 થઈ જાય. બરાબર. 8 ને 8 16 ને કેટલા થઈ જશે? 17. ચાલો હવે કેલ્ક્યુલેશન કરીએ ને. 3 ભાગ્યા 500. આમાં 4 આંકડા લખજો. શું કામ? તમને ખબર પડી જાય. ચાલો 1 2 ને 3 તો 5.093 ગુણ્યા 10⁻³ પોઈન્ટ ખસી જાવ એટલે 14 હર્ટ્ઝ. ચાલો પહેલું આ થઈ ગયું. સમજ પડી દરેકને? બરાબર. એટલે આ બાબત ધ્યાનમાં રાખવાની. ચાલો બીજી આવૃત્તિ શોધો μ2. બરાબર. તો 3 ગુણ્યા 10⁸. λ2 બરાબર 589.6 10⁻9.
જો તમે 4 પોઈન્ટ ન લખ્યા હોત ને તો શું થાત એ તમને હવે ખબર પડશે. જો શું થાત એ બરાબર ક્લિયર તો સમજો. 3/589.6 તો 0.005088. કેમ કે અહીંયા 50 આવે ને અહીંયા 50 આવે, લોચો પડી જાય ને. એટલે μ2 ઇઝ ઇક્વલ ટુ 5.088 ગુણ્યા 10^14 હર્ટ્ઝ. ચાલો આટલું કામ થઈ ગયું. સમજ પડી દરેકને? બરાબર. ચાલો હવે જોઈએ આગળ શું છે. બંને ઉત્સર્જિત અવસ્થા વચ્ચેનો ઉર્જા તફાવત શોધો. ડેલ્ટા ઈ શોધવાનો. તો ડેલ્ટા ઈ શોધવું હોય તો E2 માઇનસ E1 કરવું પડે. તો હવે પછી E1 શોધો ને પછી E2 શોધો ને પછી જે મોટું હોય એમ નાનામાંથી બાદ કરો. એવું કરવા જાઓ એની કરતાં આપણે આવું કામ કરીએ તો કે ડેલ્ટા ઈ ઇઝ ઇક્વલ ટુ, બરાબર સમજો કે 5.093 છે એ વધારે છે અને અહીંયા આવૃત્તિ ઓછી. બરાબર ક્લિયર? ઘણાને તકલીફ હશે આમાં, સર E2 માઇનસ E1 ન આવે. ભાઈ મેં E1 માઇનસ E2 એટલે લખ્યું છે કે ઉર્જા આની જ વધારે હોય, કારણ કે આની આવૃત્તિ વધારે છે. આવૃત્તિ ઉર્જા સમપ્રમાણ. આપણો નિયમ છે વધુમાંથી ઓછું બાદ કરવાનું, બરાબર ને? તો આ વધારે જ ઉર્જા આવે, બરાબર. એટલે આમ જોવા જાવ તો E2 માઇનસ E1 જ છે, પણ આ તો મેં એને 1 આપ્યું છે ને એટલે મેં આ લીધું. ક્લિયર? હવે ઈનું સૂત્ર શું હતું ખબર? Hµ1 માઇનસ Hµ2. તો H કોમન કાઢી લઈએ તો μ1 માઇનસ μ2 થઈ જાય. તમે અલગ અલગ શોધીને બાદ કરો તોય વાંધો નથી હો. ચાલો Hની કિંમત કેટલી? 6.626 10^-34. μ1ની કિંમત કેટલી? 5.093 ગુણ્યા 10^-14. સોરી +14 છે ને, +14. ઓકે. અને પેલી કિંમત કેટલી છે? 5.088 ગુણ્યા 10^14. બેમાંથી 10^14 કોમન કાઢો તો 6.626 10^-34 10^14 કૌંસમાં 5.093 માઇનસ 5.088. ચાલો તો શું કરીએ આપણે? તો શું કરીએ? 5.093 માઇનસ 5.088 તો 0.05 આવ્યા. કેટલા આવ્યા? 0.05. તો શું લખીએ? 0.05 ગુણ્યા 6.626 કરશું ને. ચાલો એક સ્ટેપ લખીએ. ગુણ્યા 10^-34 0.005 હતું, સોરી 0.005 ગુણ્યા 10 બરાબર. તો કેટલા વધશે? 20 -20, સોરી -34 વત્તા 14 એટલે -20. ચાલો હવે શું કરીએ? 6.626 ગુણ્યા 0.005 તો 0.03313. 0.03313. હવે પોઈન્ટ ખસી જઈએ તો ડેલ્ટા ઈ બરાબર 3.31 10^-22 જૂલ. ઇટ ઇઝ યોર કરેક્ટ આન્સર. સમજ પડી ગઈ? આ રીતે કરે. ક્લિયર ને? બરાબર. હવે તમને બધાને એવો પ્રશ્ન થાય કે સર અમે આ જ દાખલો બીજી રીતે કોઈ રીતે કરવો હોય તો થાય ને. તમે ડેલ્ટા ઈ શોધી નાખો. દાખલા તરીકે જો અહીંયા λ1 છે તો અહીંયા ડેલ્ટા ઈ બરાબર hc/λ1, ડેલ્ટા ઈ બરાબર hc/λ2. બેની ઉર્જા શોધો. ઉર્જા શોધી વધારે ઉર્જામાંથી ઓછી ઉર્જા બાદ કરી દેજો. તમારો જવાબ 3 ગુણ્યા 10^-22 આવશે. હું હમણાં પણ કરાવી શકું એમ છું, પણ થોડો વિડીયો લાંબો થઈ જશે. 2 વાર નથી કરાવતો. ક્લિયર? અને હવે લાસ્ટ દાખલો. ચાલો છેલ્લો દાખલો. બરાબર. શું છે? આ પણ દાખલો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર. ચાલો બરાબર સમજો. પાસવન શ્રેણીમાં ઉત્સર્જન સંક્રાંતિ n બરાબર 3 કક્ષાએ અંત પામે છે. એટલે કહેવાનો મતલબ એવો કે પાસવન શ્રેણીમાં ઇલેક્ટ્રોન n બરાબર 3માં આવી જાય છે. ક્યાંથી આવે છે એની નથી ખબર.
અને એન કક્ષાએથી શરૂ થાય છે. એટલે શું થયું? એનથી 3, એનથી શરૂ થાય છે અને 3માં પાછો આવી જાય છે. અને તેને આ ફલાણા સૂત્ર વડે દર્શાવેલું છે. આ સૂત્ર વડે દર્શાવ્યું. અહીંયા ઝેડનો વર્ગ નથી આપ્યો, સંક્રમણ અવલોકિત થાય. લેમડા ઇઝ ઇક્વલ ટુ 1285 નેનોમીટર પર આ તમને જોવા મળે તો ભલે ને જોવા મળે, આપણે એને મીટરમાં ફેરવી દઈએ. તો વર્ણપટનો વિસ્તાર શોધો. તમને 3 ખબર છે પણ એન નથી ખબર, તો તમારે આ સૂત્રનો ઉપયોગ કરીને શું કરવું પડે? એન શોધવું પડે. બરાબર. હવે આ સૂત્ર આપ્યું છે. શું આપ્યું છે સૂત્ર? મ્યુ બરાબર 3.29 ગુણ્યા 10^15. ઝેડનો વર્ગ નથી આપ્યો એટલે 1નો વર્ગ, 3નો વર્ગ 9, 1/n નો વર્ગ. આ તમારું સૂત્ર છે. અને આ સૂત્ર ન આપ્યું હોય તો એ ગભરાવાની જરૂર નથી, આપણને આ સૂત્રથી દાખલો થઈ જાય. ચાલો હવે તમારે મ્યુ શોધવું પડે. મ્યુ મળે લેમડા પરથી. તો શું સૂત્ર આવે? મ્યુ બરાબર સી બાય લેમડા. ચાલો સીની કિંમત 3 ગુણ્યા 10^8. લેમડાની કિંમત 1285 ગુણ્યા 10^-9. ચાલો તો મ્યુ ઇઝ ઇક્વલ ટુ 8 વત્તા -9 ઉપર જાય તો +9 એટલે 10^17. હવે ભાગાકાર કરીએ આપણે. તો શું ભાગાકાર થાય? તો કે 3 ભાગ્યા 1285, 0.002334, 0.002334, 0.002334 ગુણ્યા 10^17. એક વખત કન્ફર્મ. ચાલો હવે શું કરીએ? પોઈન્ટ ખસવું હોય તો ખસી જાય, ન ખસવું હોય તો કાંઈ વાંધો નથી. 2.3 ગુણ્યા 10^14. એક કામ કરીએ, 2.334 ગુણ્યા 10^14 હર્ટ્ઝ. બરાબર. ચાલો આ આપણને શું મળ્યું વિદ્યાર્થી મિત્રો? આવૃત્તિ. હવે આવૃત્તિની કિંમત અહીંયા સૂત્રમાં મૂકી દઈએ. તો આવૃત્તિ કેટલી મળી? આવૃત્તિ 2.334 ગુણ્યા 10^14 ઇઝ ઇક્વલ ટુ 3.29 ગુણ્યા 10^15. કૌંસમાં 1/3નો વર્ગ 9 અને 1/n નો વર્ગ આપણે શોધવાનો. ચાલો આ છેદમાં આવી જશે તો 2.334 ગુણ્યા 10^14 છેદમાં 3.29 ગુણ્યા 10^15 ઇઝ ઇક્વલ ટુ 1/9 -1/n નો વર્ગ. ચાલો -15 ઉપર જાય તો +15 ઉપર જાય તો -15 એટલે -1 થશે ને, -1 થશે. ક્લિયર? ચાલો જોઈએ. 2.334 ભાગ્યા 3.29 તો 0. કેટલા આવશે? બરાબર 0.7094, 0.7094 ગુણ્યા 10 કેટલા આવે? 1. તો 10 - 1 મારે કાઢી નાખવા છે વિદ્યાર્થી મિત્રો. 10 - 1 આપણે શું કરવા છે? કાઢી નાખવા છે. બરાબર. તો પછી આપણે 1 પોઈન્ટ ખસી જઈએ ને. એક ભાગ્યા 9 કરી દો. ચાલો 1/9 કરી દો એટલે તમારે છે ને લસા લેવાની મગજમારી નહીં. હાલો -1/n નો વર્ગ. -n ના વર્ગને આ બાજુ લઈ લે એટલે 1/n નો વર્ગ ઇઝ ઇક્વલ ટુ 0.4 એકા -0.07094. બરાબર. ચાલો 1/n નો વર્ગ ઇઝ ઇક્વલ ટુ શું સૂત્ર? ચાલો
0.1111 માઇનસ 0.07094 તો 0.040 આવશે 4016 બરાબર. તો 0.04016 તો એનનો વર્ગ ઇઝ ઇક્વલ ટુ 1/0.04016 તો 1/0.04016 બરાબર. એટલે જવાબ આવ્યો આપણો 24.90. 24.90 હોય ને તો એનું વર્ગમૂળ જ્યાં નીકળતું હોય ને એની નજીક લઈ જવાનું, 25 એપ્રોક્સિમેશન. એટલે n ઇઝ ઇક્વલ ટુ શું આવ્યું? 5. શું આવ્યું? 5. તો ચાલો શરૂઆત ક્યાંથી કરી હતી? 5થી. અંત ક્યાં પામ્યો? 3માં. 3માં અંત પામે એટલે પાસવન, ને પાસવન એટલે પાર રક્ત વિસ્તાર. એટલે વર્ણપટનો વિસ્તાર શું આવશે? પાર રક્ત. બરાબર. એ તો જો કે 3 કક્ષાએ અંત પામે છે એટલે ત્યાં જ ખબર પડી ગઈ હતી જવાબ 5 આવશે. પણ અહીંયા હકીકતમાં એવું પૂછવું જોઈએ, સંક્રમણ કયું હશે, શરૂઆત ક્યાંથી થઈ હશે? તો 5 થી 3. સમજ પડી દરેક વિદ્યાર્થીઓને? બરાબર. તો આ ટાઈપના દાખલાઓ તમારે મગજમાં રાખવાના છે. દાખલા માટેનો જ વિડીયો શું કરીશું? મૂકીશું. થેન્ક યુ. અને વિદ્યાર્થી મિત્રો, થોડો વચ્ચે વચ્ચે વોઇસ કટ થાય છે, એ મારા થોડા ટેબ્લેટમાં પ્રોબ્લેમ છે એટલા માટેનું સોલ્યુશન નથી થતું, એટલે થોડું કોઓપરેટ કરજો. ક્લિયર? તમને કાંઈ બીજું એમાં કાંઈ વધારાનું નથી.